નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએ જે સબ્જેક્ટ છે એના માટે આપણે મોસ્ટ આઈએમપી વીએસક્યુ છે તેના માટે આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ. તો આજે જે તમારી સામે આપણે ટોટલ 60 અથવા તો 65 જેટલા વીએસક્યુ છે એ આપણે રજૂઆત કરીએ છીએ અને તે દરેક બોર્ડમાં પૂછાયેલા છે અને ખૂબ જ આઈએમપી છે. તો ચલો આપણે હેતુલક્ષી છે એ જોતા જોઈએ. જે વિદ્યાર્થીને 10માંથી 10 લેવા હોય એવા વિદ્યાર્થીઓ છે વિડીયો અંત સુધી જોજો, અને જેથી કરીને તમને વિડીયોમાં ખૂબ જ ફાયદો થશે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને જો તમે નવા હોય કોઈ યુઝર, તો તમે આવતા હોય તો પહેલી વાર તો કોમર્સને લગતા તમામ વિડીયો છે એ તમને આમાં જોવા મળશે. અને જે લોકો નવા હોય છે આ ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સાથે સાથે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલો ક્વેશ્ચન છે આઈઆઈએમનું પૂરું નામ આપો. તો આઈઆઈએમનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ. બાજુમાં એનો ઉચ્ચાર પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. જો ઇંગ્લિશ ન આવડે તો તમે ઉચ્ચાર લખી શકો છો. ત્યાર પછી નંબર 2, મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? તો મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી તરીકે ઓળખાય છે. ત્યાર પછી નંબર 3, યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો કઈ સંચાલનની સપાટીએ થાય છે? તો યાદ રાખજો, તળ સપાટીએ થાય છે. ત્યાર પછી સંચાલન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એ સંચાલનની 3-4 વ્યાખ્યા આપેલી છે, પણ તમને જે પૂછે એ લખવાની. અને જો સામાન્ય રીતે હોય તો આપણે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એને સંચાલન કહે છે. અથવા તો જો લિવિંગસ્ટનની વ્યાખ્યા તમને પૂછે તો કમ્પલસરી તમારે એ જ લખવી પડે. અને જો લિવિંગસ્ટનવાળી તમે ન લખો, અન્યની કોઈ વ્યાખ્યા લખો તો પણ વ્યાખ્યા ખોટી પડશે. એટલે ખાસ યાદ રાખજો, લિવિંગસ્ટનની વ્યાખ્યા શું છે? સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોને શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. અથવા તો ડૉક્ટર જોર્જ આર ટીરીની તમને પૂછે તો એ જ લખવાની છે. તો એમાં આવશે મેન્સ, પછી મશીન, પછી મટીરિયલ્સ, મેથડ્સ અને મની અને માર્કેટિંગ. તો અહીંયા સંચાલનના 6M પણ તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી નંબર 5, પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મો સમાવેશ થાય છે? તો યાદ રાખજો, પેદાશ મિશ્રમાં રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા અને પેદાશ વૈવિધ્યની કરણ વગેરે સમાવેશ થાય છે. ત્યાર પછી MBAનું પૂરું નામ શું છે? તો કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને આ તો તમારા બીએનું પણ નામ છે. બીએ એટલે શું થશે? કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એની આગળ ખાલી તમારે એમ જ લગાડવાનો છે. ત્યાર પછી સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો પ્રવૃત્તિ પૂછે તો સામાજિક પ્રવૃત્તિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, રાજકીય પ્રવૃત્તિ, કૃષિ પ્રવૃત્તિ, લશ્કરી પ્રવૃત્તિ, રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે પણ વિકાસની પ્રવૃત્તિઓ જરૂરી છે. એટલે અલગ અલગ જગ્યા હોય છે, એમાં તમારે સંચાલન કરવું પડે છે. કોઈ પણ જગ્યા હોય છે તમારે ત્યાં સંચાલનની જરૂર પડશે. ત્યાર પછી નંબર 8, આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો યાદ રાખજો, ક્ષેત્ર પૂછે તો આર્થિક, સામાજિક, રમતગમત, ધાર્મિક અને રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ જોવા મળે છે. ત્યાર પછી ORનું પૂરું નામ તો ઓપરેશન રિસર્ચ છે. સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય કયું છે? તો સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે? તો કે આયોજન છે એનું પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ છે એનું અંતિમ કાર્ય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 11, વેરી મોસ્ટ આઈએમપી છે એવો વીએસક્યુ જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? તો ખાસ યાદ રાખજો, આ વેરી મોસ્ટ આઈએમપી છે. તો આપણે જોઈ લઈએ એકવાર. યોજનાઓનો વાસ્તવિક અમલ થઈ ગયા બાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જે યોજના તમે બનાવી છે એનું તમારે મૂલ્યાંકન કરવાનું છે, એટલે કે ચકાસણી કરવાની છે. જો મૂલ્યાંકનમાં ભૂલ રહી ગઈ હોય તો નિષ્ણાંતો અથવા સલાહકારોની મદદ લઈને ભૂલ શોધવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે જે અત્યારે તમારી જે સ્કૂલમાં રાઉન્ડ પેપર તમે જેટલા આપ્યા છે એ બધાનું તમારે મૂલ્યાંકન કરે છે. અને મૂલ્યાંકન કર્યા પછી જો તમને કોઈ ભૂલ હોય તો એ તમારા શિક્ષકો છે, નિષ્ણાંત છે, તો તમારે એની સલાહ લેવી જોઈએ. અથવા તો સલાહકાર હોય એની પાસે તમારે ભૂલ શોધવાની કે કઈ તમારી ભૂલ છે. અને હા, આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત અપનાવાય છે. ઘણીવાર ઇંગ્લિશમાં પણ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, લુક એન્ડ લીપ એટલે શું? તો આ જ જવાબ આવશે. પછી નંબર 12, અંદાજપત્રના પ્રકાર જણાવો. મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર. તો અંદાજપત્રના પ્રકાર ખાસ યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી નંબર 13, આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? આયોજનમાં આંતરિક અને બાહ્ય પરિબળોને કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. જ્યારે આંતરિક પરિબળો એટલે કે કયા? તો કે ધ્યેય, નિર્ણય, વ્યવસાય, દોરવણી, કર્મચારી વગેરે. અને બાહ્યમાં કોણ આવશે? ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સરકારની નીતિ, બજાર સ્થિતિ વગેરે અનિશ્ચિતતા જોવા મળે છે. ત્યાર પછી નંબર 14, આયોજનનો આધાર જણાવો. આયોજનનો આધાર અનુમાનો કે પૂર્વધારણાઓ જે બાહ્ય અને આંતરિક પણ આધાર હોય છે. પછી નંબર 15, પદ્ધતિ એટલે શું? એકમનો
કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થાને પદ્ધતિ કહેવાય છે. નંબર 16 આયોજનને સંચાલન કયા સાથે ગાઢ સંબંધ છે? તો આયોજનને સંચાલનના અંકુશના કાર્ય સાથે વધારે ગાઢ સંબંધ છે. નંબર 17 વિચલન એટલે શું? ધંધાકીય એકમની થયેલ કામગીરીની માહિતીને સ્થાપિત થયેલા ધોરણો સાથે સરખામણી કરતા બંને વચ્ચે જે તફાવત જોવા મળે છે તેને વિચલન કહે છે. આમ સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચેના તફાવતને વિચલન કહેવામાં આવે છે. ત્યાર પછી નંબર 18 શેર હોલ્ડરોને મૂડી ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવાય છે? તો યાદ રાખજો, માત્ર રોકડ અથવા ચેક સ્વરૂપે જ ચૂકવાય છે. વિદ્યાર્થી મિત્રો, વધારે પડતું તો ચેક સ્વરૂપે જ ચૂકવાતું હોય છે અથવા તો ડાયરેક્ટ બેંકના ખાતામાં જ જમા થાય છે આધુનિક યુગમાં. પછી નંબર 19 કાયમી મૂડીના ઘટકો કયા છે? તો યાદ રાખજો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, વાહન, ફર્નિચર વગેરે જેવા છે. પછી નંબર 20 કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં કેવો હોય છે? ઓછો હોય છે. નંબર 21 કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલ છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી? તો યાદ રાખજો, કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તેવી મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો લાગતો નથી. એટલે અમુક પ્રકારની જે કાયમી મિલકતો એમાં ઘસારો ન લાગે. પછી નંબર 22 જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે? તો યાદ રાખજો, ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે જ્યારે આપણે જામીનગીરી બહાર પાડવી હોય ત્યારે, કારણ કે મૂડી આપણે એકઠી કરવી હોય તેમાં આપણે ઇક્વિટી શેર જ બહાર પાડવાના હોય છે. પછી નંબર 23 ભારતમાં શેરબજારનું નિયમન કોના દ્વારા થાય છે? તો ખાસ યાદ રાખજો, સેબી તથા જામીનગીરી કરાર દ્વારા થાય છે. નંબર 24 કરાર નોંધ એટલે શું? ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનું ખરીદ અને વેચાણનો સોદો થયા પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર કહે છે. એટલે આપણે જ્યારે કોઈ પણ વસ્તુની લેવડ દેવડ કરીએ છીએ ત્યારે હંમેશા આપણે લેખિત કરાર વધારે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે મોટર કાર ખરીદીએ છીએ અથવા તો કોઈ પણ આપણે શોરૂમમાંથી કપડાં ખરીદીએ છીએ તો આપણે પાકું બિલ બનાવીએ છીએ, તો કાં તો જમીન મકાનનું લેવેચ થાય છે તો ત્યારે આપણે કરાર કરવો પડે છે. ત્યાર પછી CDSLનું પૂરું નામ વિદ્યાર્થી મિત્ર આપેલું છે, તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા અથવા તો લિમિટેડ શબ્દ લગાડો તોય ચાલશે. અને સેબીનું પૂરું નામ શું છે? તો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આ બંને નામ છે વિદ્યાર્થી મિત્રો ખાસ પાકા કરવા, કારણ કે અંગ્રેજી નામ છે વારંવાર પૂછાતા હોય છે. ત્યાર પછી નંબર 26 વિસ્તૃત રૂપ આપો. CDSLનું પૂરું નામ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. તો આ પ્રશ્ન છે પાછું રિપીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સેબીનું નામ પણ એકવાર રિપીટ થઈ જાય છે. ત્યાર પછી 29 ડાયરેક્ટ આપણે 28મો નંબર જોઈએ, ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? તો યાદ રાખજો, વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જે સોમવારે તમારે પરીક્ષામાં આવી શકે છે. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પડે? તો વટાવથી બહાર પડે અને મૂળ કિંમતે પરત થાય છે. પછી ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર થાય છે. પછી નંબર 30 મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે? તો યાદ રાખજો, બોલ્ટ એટલે કે BSE ઓનલાઈન ટ્રેડિંગ, બોલ્ટ બેઝ ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. મુંબઈ જે શેરબજાર છે એને બોલ્ટ કહેવાશે. ત્યાર પછી નંબર 31 મુંબઈ શેરબજારની સ્થાપના ક્યારે થઈ હતી? તો યાદ રાખજો, 9 જુલાઈ 1875ના દિવસે થઈ હતી. પછી 32માં આવશે NSDLનું પૂરું નામ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. પછી 33માં આવશે ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો ખાસ યાદ રાખજો, ડિપોઝિટરીનો કાયદો 1996માં અમલમાં આવ્યો. પછી 34માં ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો યાદ રાખજો, NSDL નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ છે. પછી 35મું નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની હોય છે? તો પાકતી મુદત છે એ હંમેશા 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો તમે જોવો છો તમારા જે કોઈ પણ ફ્રેન્ડ્સ હોય છે તેને વધારે શેર કરજો. કોમર્સના હોય છે 12 ધોરણમાં અત્યારે હાલમાં, તેવા વિદ્યાર્થીને ખાસ કરજો. અને ઘણા વિદ્યાર્થીઓ આર્ટ્સવાળા હોય છે તો એને પણ આ વિડીયો કામમાં આવે છે, કારણ કે એને પણ BA રાખેલું હોય છે, તો એવા વિદ્યાર્થીને પણ તમારે મેક્સિમમ શેર કરવાનું છે. ત્યાર પછી નંબર 36 આપણે જોઈએ, ડિપોઝિટરીની સેવાઓના કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો ડિપોઝિટરી રોકાણકાર ગ્રાહકને તેમજ પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ કહે છે. પછી વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે 37મો, 4P કયા છે? તો 4Pમાં આવશે પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, અથવા તમે અંગ્રેજી નામ લખો તોય ચાલે, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. તો આ 4P તરીકે ઓળખાય છે. પછી 38માં આવશે BISની કામગીરી જણાવો. તો ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થાની કામગીરી કરે છે. પછી 39માં શૂન્ય સપાટીવાળા વિતરણ વ્યવસ્થા એટલે શું? જે વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થી એટલે કે કોઈ સપાટી ન હોય તેને શૂન્ય
સપાટીવાળા વિતરણ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આનું એક્ઝામ્પલ યાદ રાખજો. શૂન્ય સપાટી કોને કહેવાય? કે જે લોકો ઉત્પાદક બનાવનાર હોય છે અને એ લોકો ડાયરેક્ટ સીધા ગ્રાહકને વેચે છે, અથવા તો ગ્રાહક છે એ ડાયરેક્ટ શું કરે છે, જે ફેક્ટરીમાંથી માલ લઈ આવે, જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાંથી જ વસ્તુ લઈ આવે, તો કોઈ પણ સપાટી લાગુ પડતી નથી. તો આ સપાટી ખાસ એકવાર તમારે જોવાની છે. ત્યાર પછી 40માં આવશે બ્રાન્ડિંગ એટલે શું? જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા અને પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલને અન્ય ગ્રાહકોના નકલ ન કરે તે માટે નામ, સંજ્ઞા, ચિત્ર કે નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે. એટલે જે વસ્તુ બ્રાન્ડિંગ હોય છે વિદ્યાર્થી મિત્રો, એને અલગ બતાવે છે, અલગ ઓળખ બતાવે છે અને ઉત્પાદન કોઈ પણ નકલ ન કરે એ માટે એની શું કરે છે, તો કે નામ આપે છે, કાં તો સંજ્ઞા આપે છે, કાં તો ચિત્ર. તો આ બધું છે એને કમ્પલસરી બનાવવું પડે છે. એટલે જેથી કરીને એને ટ્રેડમાર્ક કરાવવું પડે છે, પાઘડી કરાવવી પડે છે, પેટર્ન કરાવવું પડે છે અને કોપીરાઇટ. આ ચારે વસ્તુ કરાવે ત્યારે જ એની બ્રાન્ડિંગ બને છે. અને આ MCQમાંથી બનેલો છે વિદ્યાર્થી મિત્રો. આવો પ્રશ્ન MCQમાં પણ આવે છે કે બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે, એવો પણ એક MCQ છે. એના બેઝ ઉપર જ VSQ બનાવેલો છે. પછી નંબર 41, વેચાણ વૃદ્ધિ એટલે શું? વેચાણ વૃદ્ધિ એટલે ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહન કરે છે અને વેચાણ વૃદ્ધિ દ્વારા ગ્રાહકોને ત્વરિત અસર કરે છે. ત્યાર પછી નંબર 42, પ્રસિદ્ધિનો અર્થ આપો. પ્રસિદ્ધિ એટલે એવા બિન વ્યક્તિગત માહિતી સંચાર જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધા કે એકમની પેદાશ વિશે જાણ કરવામાં આવે છે. પછી નંબર 43, વ્યક્તિગત વેચાણ એટલે શું? વેચાણકર્તા એવી વ્યક્તિ છે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. એટલે જે વેચવાવાળો હોય છે ગ્રાહકને બધી વસ્તુ બતાવે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકને પેદાશ વિશેની માહિતી આપે છે. એટલે તમે કોઈ દાખલા તરીકે સેલ્સમેન હોય છો તો તમે ગ્રાહકને પૂરેપૂરી માહિતી આપો છો, પેદાશનું નિદર્શન કરો છો, એટલે કે વપરાશ કેમ કરવો એ તમે એને જાણ કરો છો, પેદાશની ઉપયોગિતા જણાવો છો કે એનો ઉપયોગ શું છે એ તમે જણાવો છો, અને જો એને કોઈ શંકા હોય તેનું તમારે સમાધાન કરવાનું છે. અને વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમોમાં ગ્રાહકો સાથે કોઈ ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે. અને આપણે વ્યક્તિગત વેચાણ શું કામ કરીએ છીએ? કારણ કે આપણે એકબીજા સાથે સંબંધમાં આવીએ છીએ અને જેમ જેમ આપણો સંબંધ મોટો થાય એમ આપણું વેચાણ પણ શું થાય છે, ધીમે ધીમે વધે છે. એટલા માટે આપણે વ્યક્તિગત વેચાણમાં વધારે ઊંડું ઉતરવું પડે છે. ત્યાર પછી નંબર 44, લોક અદાલત વિશે ટૂંકમાં સમજાવો. લોક અદાલત એટલે ગ્રાહકોનું થતું નુકસાન કે શોષણ અટકાવવા કેટલાક જાહેર એકમો પોતે જ લોક અદાલત યોજે છે. આવી અદાલતોમાં ગ્રાહક પોતાની રજૂઆત કરી શકે છે અને તેના નિવારણ માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે છે. દાખલા તરીકે ભારતીય રેલવે, BSNL દર વર્ષે આવી નિયત સમયે લોક અદાલત યોજે છે. એટલે આ જે પ્રાઇવેટ સંસ્થા હોય છે એ પણ પોતાનું શું કરે છે, તો કે અમુક પ્રકારના લોક અદાલતના કેસ સંભાળી શકે છે. ત્યાર પછી નંબર 45, ગ્રાહકોને માહિતી આપતી ડિરેક્ટરીનું નામ શું છે? તો યાદ રાખજો, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ છે. નંબર 46, ગ્રાહક સુરક્ષા સંકળાયેલા વોઇસ સંસ્થાનું વ્યાપક નામ આપો, એટલે કે પૂર્ણ નામ આપો. તો વોઇસનું પૂરું નામ શું છે? વોલેન્ટરી ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. ત્યાર પછી નંબર 47 એટલે કે 47મો છે, એમાંય પણ એ જ છે CERCનું પૂરું નામ આપો, કન્ઝ્યુમર એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર. ત્યાર પછી 48માં આવશે વોઇસ. તો એકવાર આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો, એટલે પાછું નથી લેતો ધ્યાનમાં. પછી 49 છે, એમાં જોઈએ CCCનું નામ આપો, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્યાર પછી નંબર 50, જાહેર રીતની અરજી કઈ અદાલતમાં કરી શકાય છે? તો જાહેર રીતની અરજી રાજ્યની વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ કરી શકાય છે. અને વડી અદાલતને હાઈકોર્ટ કહેવાશે, સર્વોચ્ચ અદાલતને સુપ્રીમ કોર્ટ કહેવાશે. નંબર 51, ગ્રાહકે ખરીદી કરી છે તેનો પુરાવામાં શું આપણે લેવું પડે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનું બિલ લેવું પડે. બિલ કાચું હોય કે પાકું બંને કામમાં આવશે. ત્યાર પછી નંબર 52, મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે? તો આ તો વિદ્યાર્થી મિત્રો MCQમાં પણ આવે છે, ગ્રાહકને આપણે રાજા કહેવાય છે. પછી નંબર 53, ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની છે? ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ગ્રાહક ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની વ્યક્તિ છે. એટલે ગ્રાહક છે એ વધારે પડતી આપણે જગ્યામાં આવે છે. પછી નંબર 54, રાજ્ય કક્ષાના આયોગના ચુકાદાથી સંતોષ ન હોય તો પક્ષકારે કેટલા દિવસમાં ક્યાં પુનઃરચના માટે અરજી કરવી પડે? હવે દાખલા તરીકે તમને રાજ્યમાં સંતોષ ન મળે કે તમારો ચુકાદો નથી આવ્યો તો 30 દિવસમાં પક્ષકારે, એટલે તમે જો એક પક્ષકાર હોય, તમે કેસ લડવા માગો છો તો 30 દિવસમાં રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે છે. પછી CPCનું પૂરું નામ આપો, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ. પછી CGSI
કન્ઝ્યુમર ગાઈડ સોસાયટી ઓફ ઇન્ડિયા. અંગ્રેજી નામ વિદ્યાર્થી મિત્રો ખાસ પાકા કરીને જજો, ખૂબ જ અગત્યના છે. પછી CERCનું પૂરું નામ છે, નથી બોલતો વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર આવી ગયું છે એટલા માટે. 58 નંબરમાં આવશે ફેમાનું પૂરું નામ આપો, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. આ વેરી મોસ્ટ ટાઈમ બી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનું છે. પછી 59 વૈશ્વિકીકરણનો અર્થ આપ્યો, તો જ્યારે કોઈપણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂર આપે છે. એટલે વિદેશી કંપનીઓ પોતાના દેશમાં ધંધો કરવા માટે મંજૂરી આપે છે અને પોતાના દેશની કંપનીઓ વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે છે, તો તેને વૈશ્વિકીકરણ કહેવાય છે. એટલે દાખલા તરીકે આપણે જો અહીંયા બિઝનેસ કરીએ છીએ, તો આપણે અહીંયા મરી મસાલાનો બિઝનેસ છે, એ ગરમ વસ્તુ છે, તો આ બધું તજ લવિંગ ને બધું આપણે શું કરીએ છીએ, તો કે અમેરિકામાં વેચાણ કરે છે. અને અમેરિકાવાળા છે કોઈ પણ મોટી કંપનીની કાર હોય છે, એના પ્રોજેક્ટ ક્યાં નાખે છે, ભારતમાં નાખે છે, તો આને કહેવાશે વૈશ્વિકીકરણ. પછી નંબર 60 વિદેશી ઊંડિયામણ માટે ભારતમાં કયા કાયદો અસ્તિત્વ છે, તો વિદેશી ઊંડિયામણ માટે ભારતમાં ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એનો કાયદો લાગુ પડે છે. પછી GSTનું પૂરું નામ આપો. વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 11નો ક્વેશ્ચન છે, તો પણ તમને 12મા ધોરણમાં પૂછે છે, એટલે ખાસ યાદ રાખજો. ધોરણ 11ના પણ અમુક ચેપ્ટર છે એ તમારે ખાસ યાદ રાખવા પડે. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યાર પછી 62મો નંબર માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે છે, તો જે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે, એટલે કે આવકનો વધવાનો દર વસ્તી વધવા દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો થઈ શકે છે. એટલે કે આવક વધે છે પણ વસ્તી ન વધે ત્યારે માથાદીઠ આવકમાં વધારો થાય એમ કહેવાય છે. ત્યાર પછી નંબર 63 ધંધાકીય પરિબળના મુખ્યત્વે કયા બે ભાગમાં વહેંચી શકાય છે, તો આંતરિક અને બાહ્ય. અને જો એની અંદર પૂછે આંતરિકમાં કયા કયા આવશે, તો યાદ રાખજો ધંધાનો હેતુ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું. આ ત્રણ છે એ આંતરિક છે, ધંધાનો હેતુ, કર્મચારી અને સંચાલકીય માળખું. ત્યાર પછી બાહ્યમાં આવશે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને રાજકીય પરિબળો અને ધારાકીય પરિબળો. તો આ ખાસ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે એમાં જે અમુક 1 માર્કના છે અથવા તો 2 માર્કમાં પૂછાઈ શકે છે એવા અંકુશ એ સતત પ્રક્રિયા છે, તો એમાં કોઈ પણ એક જ વ્યાખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માની લેવું ભૂલ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ છે પ્રેક્ટિકલ છે, કે આપણને એવું લાગતું હોય કે કામ છે આપણે જે આયોજન બનાવ્યું છે એ મુજબ થશે, તો એ તમે માનો તો એ વસ્તુ બહુ ખોટી છે. અને વાસ્તવમાં દરેક કર્મચારીઓ પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખવી, તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું અને ગુણવત્તા જાળવવી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશની સતત પ્રવૃત્તિઓ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કામ કરે છે કર્મચારીના ઉપર વારંવાર આપણે દેખરેખ રાખવી પડે, એ શું કામ કરે છે અથવા કામ નથી કરતો, તો એની ખામી શોધવાની અને એની ખામી શોધ્યા પછી એને તમારે નિરાકરણ લાવવું પડે, તો જ આપણને ખબર પડે કે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે, તો વિદ્યાર્થી મિત્રો, આ 2 માર્કમાં પૂછાઈ શકે છે અથવા તો 1 માર્કમાં પણ આવી શકે છે. આંતરિક પ્રક્રિયા પૂછ્યું છે, એકમની વિવિધ પ્રવૃત્તિઓ જેમાં ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાકીય બાબત, નાણાં, હિસાબ તથા કર્મચારી કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ સંકળાયેલી છે અને જેને કારણે આ કાર્યો પર અંકુશ રાખી શકાય છે. અને બાહ્ય પરિબળમાં જોઈએ આપણે તો સરકારી નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના જીવન ધોરણના ફેરફાર અથવા મનોવલણો, આ બધું છે એ બાહ્ય છે, પણ એનો આપણે આધાર મેળવી શકતા નથી, કારણ કે બહારની કોઈ પણ વસ્તુ ગમે ત્યારે બદલાય છે, એટલે એ આપણા હાથમાં નથી. અને એકમનું સંચાલન માત્ર આંતરિક પરિબળ જ નિયંત્રણ રાખી શકે છે, તેથી કહી શકાય છે અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. અને હા, અંકુશ છે એ આપણા હાથમાં છે. આંતરિક પ્રક્રિયા એટલે શું, અંદર જે કાંઈ ફેરફાર કરવો હોય આપણે જ કરવાના હોય છે. ત્યાર પછી અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, તો યાદ રાખજો અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. આયોજન એ અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે, જેમાં જુદા જુદા પરિબળો અંદાજ બદલાય તેમ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય છે અને તે જ મુજબ અંકુશ પ્રક્રિયામાં ઝડપથી પરિવર્તન કરવામાં આવે તો કહી શકાય છે અંકુશ એક ગતિશીલ પ્રક્રિયા છે. ત્યાર પછી નંબર 68 આયોજન અંકુશ જન્મદાતા છે. 2 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એકવાર વાંચીને જજો કે આયોજન અંકુશનો જન્મદાતા છે. સમજાવો. આયોજન એ સંચાલનની પ્રક્રિયાનો પ્રથમ કાર્ય છે અને અંકુશ એ અંતિમ કાર્ય છે. આયોજનને કારણે અંકુશનો કાર્યનો જન્મ થાય છે, એટલે આયોજન છે ને તો જ આપણે અંકુશનો જન્મ થાય છે. અને ધંધામાં ધ્યેયને સિદ્ધિ માટે આયોજન કરવામાં આવે છે. આયોજન દ્વારા ભાવિ કાર્યક્રમો ઘડવામાં આવે છે. એટલે આયોજન શું કરે છે, એક યોજના બનાવે છે, પછી કાર્યક્રમ બનાવે છે, ભવિષ્યમાં આપણે શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું અને કઈ બાબતમાં આપણે અમલમાં મૂકવું, આ બધું આયોજનમાં આપણે યોજના ઘડવી પડે છે. અને યોજના દ્વારા નક્કી કરેલા અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે, તો કે અંકુશનું છે.
અને આમ આયોજન હોય ત્યાં અંકુશ હોય છે, કારણ કે કોઈપણ ધંધાકીય એકમના કાર્યો કરવા કે કરાવવા માટે આયોજન અને દોરવણી એટલે કે માર્ગદર્શનનું અને અંકુશ એ આયોજન દ્વારા નિર્દેશિત દોરવણી સાથે તાલમેલનું સાધન છે. અને આ બાબતે કહી શકાય છે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. એટલે અંકુશના જન્મદાતા કોણ છે? તો કે આયોજન. અંકુશનો અર્થ આપો. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે એક જ વ્યાખ્યા લખવાની છે. અને હા, એમાં તમે બને તો પીટર એફ ડ્રકરની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે પ્રયત્ન એટલે પ્રયત્ન, પરિણામ અને સાધન અને ઉદ્દેશ વચ્ચેને સમતુલા સાધવાનું કાર્ય એને અંકુશ કહેવાય છે. એક સામાન્ય વ્યાખ્યા છે, ખૂબ જ સહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે અહીંયા તમને આપેલા દરેક ક્વેશ્ચન છે એ પૂર્ણ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે 10માંથી 10 લેવાય તો અચૂકપણે આ બધા તમે જે આપેલા છે ક્વેશ્ચન ટોટલ 60 જેટલા જ થશે, કારણ કે અમુક રિપીટ થઈ જાય છે એટલા માટે. તો આ ક્વેશ્ચન ખાસ કરીને જજો. અને ત્યાર પછી હવે તમને 5 માર્કના અથવા તો 3 માર્કના મોસ્ટ એમપી વિડીયો જોવા માટે તમે આ ચેનલને લાઇક કરી દેજો, શેર કરજો. અને મેક્સિમમ તમે વિદ્યાર્થી મિત્રો તમારા કોઈ વોટ્સઅપ ગ્રુપ હોય, ટેલિગ્રામ ગ્રુપ હોય અથવા તો ઇન્સ્ટા તો ફેસબુકમાં તમે કોઈ યુઝર કરતા હોય તો એમાં તમે મેક્સિમમ શેર કરજો, એટલે જેથી કરીને કોમર્સના દરેક વિદ્યાર્થી માહિતી પહોંચી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.